To me, work is worship. I strongly believe in it. Why do I need to spend time in prayers when actually I work hard and am a good human being? No problem. You are a good human being, continue to be a good human being. That's all. કોઈ ફોર્સ નથી તમને. એમણે લખ્યું છે કે ભાઈ હું તો સારું કામ કરું છું, મારે વળી ભગવાનનું નામ શા માટે લેવું છે, પ્રાર્થના શા માટે કરવી છે? નો પ્રોબ્લેમ. તમે પણ એમાં પણ બે વસ્તુ છે. કેટલાક લોકો હોય છે કે એક કહે છે હું ફક્ત સારા કામ કરું છું. ટુ મી વર્ક ઇઝ વર્શિપ. હા, જો તમે વર્ક ઇઝ વર્શિપ હિસાબે લેતા હો તો તમને એમાં એ તમારી આધ્યાત્મિકતા છે. કાર્યને જો પૂજામાં પરિણત કરી શકો, પણ કાર્ય ક્યારે પૂજામાં પરિણત થાય એની બે કન્ડિશન છે. એક, ઇટ શુડ બી અનસેલ્ફિશ, એમાં સ્વાર્થપરાયણતા ન હોય. સેકન્ડ, અનઅટેચમેન્ટ, એમાં અનાસક્તિ હોવી જોઈએ. ભગવદ્ ગીતામાં આખું ભગવદ્ ગીતા અનાસક્તિ યોગ જ છે. આસક્તિપૂર્વક જો તમે કામ કરશો, ભલે તમે સારામાં સારું કામ કરતા હો, પણ જો આસક્તિપૂર્વક કરશો તે કર્મયોગ નથી. કર્મયોગમાં ઈગો નથી, સેલ્ફિશનેસ નથી. જો એવું કામ કરતા હો તો તમને એમાંથી તમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ જશે. તો તમારે બીજા કોઈ, સ્વામી વિવેકાનંદ પોતે કહે છે રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, તમે કોઈ પણ એક યોગનું પાલન કરશો તો પણ થઈ જશે. ફક્ત કર્મયોગનું પાલન કરો, નો પ્રોબ્લેમ. હા, એનાથી પણ તમને મુક્તિ મળી જશે, તમને ઈશ્વર પ્રાપ્તિ થઈ જશે. પણ બેસ્ટ છે, સ્વામી વિવેકાનંદ કહે છે, ચારે યોગોનો મેળવી દેવાથી રિઝલ્ટ જલ્દીથી આવશે, સારું રિઝલ્ટ આવશે. પણ જો તમને માત્ર કર્મયોગ જ કરવું હોય તો કોઈ દબાણ નથી કે તમે બીજા યોગ તમારે કરવા જ પડશે, તમારે પ્રાર્થના કરવી જ પડશે, તમારે મંત્ર દીક્ષા લેવી જ પડશે, તમારે ધ્યાન કરવું પડશે. નહીં, તમે માત્ર કર્મયોગ દ્વારા પણ જો ખરેખર તમે નિસ્વાર્થ ભાવે અનાસક્તિપૂર્વક કામ કરશો, એનાથી તમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ જશે. ડોન્ટ વરી.